પોરબંદર જિલ્લાના 152 ગામોમાં ખેતી કરવી મુશ્કેલ કારણ કે હડકાયા શ્વાનથી માંડીને રોજડા દીપડા સિંહથી મોટો ખતરો જોવા મળી રહ્યો છે। પાકના સંરક્ષણ માટે ગામ દીઠ 5 હથિયાર લાયસન્સ મંજૂર કરવાની પણ મોટી માંગ। વડોદરામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કેન્દ્રો ઉપર 1000થી વધુ પોલીસ તૈનાત। જ્યારે 4 કે તેથી વધુ ભેગા થયા તો કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઘરે બેઠા પૈસા કમાવાની લાલચમાં બોકડાના યુવાને 24.78 લાખ રૂપિયા ગુમાવ્યા। CS પરીક્ષાનું પરિણામ જાહેર। જ્યારે વડોદરાની 2 વિદ્યાર્થીની દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યું। આશારામ આશ્રમની અપીલ પર ચુકાદો અનામત। ચુકાદો ના આવે ત્યાં સુધી આશ્રમ વિરોધ નકારાત્મક પગલાં નહીં લેવા ડબલ જજની બેન્ચનો મોટો આદેશ। મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો। ઈડીએ મુંબઈ સ્થિત આલિશાન ઘર જપ્ત કર્યું। BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો। શાહી સ્નાન રદ, અધિકારીઓની બદલી। અમદાવાદમાં ઈડીએ અનસ ગ્રુપ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડ્યા દરોડા। જ્યારે કરોડો રૂપિયાના બેમાની વ્યવહારો મળી આવ્યા। ઓપરેશન મ્યુલ હર્ટ, સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પર્દાફાશ। જ્યારે રાજકોટ પોલીસને મોટી કાર્યવાહી। અમરેલી સિવિલમાં મહિલાના મોતનો મામલો આવ્યો સામે। દેવી પૂજક સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। જ્યારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। દાહોદમાંથી હચમચાવી દેનારી ઘટના આવી સામે। રમતા રમતા કૂવામાં ખાબકતા 2 માસૂમ ભાઈ બહેનના કરુણ મોત। જ્યારે ગામમાં અરેરાટી છવાઈ। મંજૂરી વગર ખેતરોમાં વીજ પોલ નાખી દેવાતા અમદાવાદ બાવળાના 6 ગામના ખેડૂતો દ્વારા મોટો હોબાળો। જ્યારે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આગળ સમાચારની વાત કરવામાં આવે તો ફાગણી પૂનમ મેળો આવી રહ્યો છે। ત્યારે ડાકોર જતા માર્ગો ઉપર 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ભારે વાહનો માટે નો એન્ટ્રી। અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ। જ્યારે 1600 રૂપિયાના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ગાંધીનગરમાં 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મુદ્દે નિવૃત્ત બેંક કર્મચારી ઉપર હુમલો। જ્યારે વૃદ્ધ નોટ બદલવા વિનંતી કરતા હતા ત્યારે ત્યાં હાજર શખ્સ ઉશ્કેરાઈ ગયો અને મિત્રએ પણ માર માર્યો। સુરેન્દ્રનગર, લખતર, મૂળી, ધાંગધ્રામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। જ્યારે મિત્રો જીરા પાકને મોટા પાયે નુકસાનીની ફરી એકવાર ભીતિ સવાઈ અને ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી ટ્રફ સર્જાતા તૈયાર રવિ પાક લેવાના સમયે મિત્રો માવઠાના માહોલથી ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા અને હવેથી પવન બદલાતા આજથી તાપમાનમાં થોડું ઘટશે। જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કાનમાં ભારણના કારણે એસિડ પી લઈ આપઘાત કર્યો। હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ તંત્ર દ્વારા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,732 વીજ જોડાણો કાપવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલું। જ્યારે છોટા ઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા સેટિંગના ખેલની ચર્ચા જોવા મળી। ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર। 1.10 લાખ ઉમેદવારો પાસ અને 19 એપ્રિલે લેખિત પરીક્ષા આપવાની રહેશે। હવેથી મિત્રો વાહન ચાલકો સાવધાન થઈ જજો કારણ કે ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સોશિયલ ડ્રાઈવ અને મિત્રો નિયમ તોડવાની ભૂલ ના કરતા કારણ કે 25 ફેબ્રુઆરી 2026 થી 10 માર્ચ 2026 સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે। હિંમતનગર ગાયત્રી મંદિર રોડ ઉપર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો। જ્યારે વીજ વાયરને અડી જતા લાગી ભીષણ આગ। ભાવનગર મહુવાના લાતી બજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 3 લોકોની હાલત ગંભીર। જ્યારે 3 ઘરને ભારે નુકસાન જોવા મળ્યું। સૌરાષ્ટ્ર અને કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ। જ્યારે 652 કરોડનું વીજ બિલ બાકી અને 28 લાખ કનેક્શનો પર તબાહી।
કીર્તિ પટેલને ગુજરાતમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે કોર્ટ કમ્પાઉન્ડ પકડાયું જ્યારે ઝીરો ટોલરન્સ પટેલ લડવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે મોટા સવાલ ઊભા થયા. વડોદરામાં ઠેર ઠેર ખોદકામના કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મોટી મુશ્કેલી પડશે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં આપ પાર્ટીના નેતાઓ પર હુમલા મુદ્દે વિધાનસભામાં પરિસરમાં જોરદાર વિરોધ જોવા મળ્યો જ્યારે ભાજપ પર ગુંડાગર્દીના મોટા આક્ષેપ. છોટાઉદેપુર અને એમપીના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના ભંગુરિયા મેળો પણ યોજાયો અને મિત્રો અનોખા દર્શન પણ જોવા મળશે. મિત્રો ગોળીની જેમ આવેલી કાર બંગલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચર દાણું વળ્યો અને અમદાવાદમાં કેકેર નગરમાં બની આ ઘટના. મિત્રો અમેરિકાની કોર્ટે ટેરિફ ઉપર રોક લગાવી, પીએમ નરેન્દ્ર મોદી ડીલ રદ કરી બતાવે તો મધ્યપ્રદેશમાં બોલ્યા રાહુલ ગાંધી. દિલ્હીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ જ્યારે 1 ઘાયલ. મિત્રો નવા સેવા તીર્થમાં મોદીની પ્રથમ બેઠક જ્યારે 12,236 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી. કાચા શણના ટેકાના ભાવમાં 275 રૂપિયાનો વધારો અને અમદાવાદ મેટ્રોમાં વિસ્તાર વધી જશે અને 3 રેલવે પ્રોજેક્ટની 307 કિલોમીટરનું નેટવર્ક વધશે અને શ્રીનગર એરપોર્ટ માટે મોટી જાહેરાત પણ કરવામાં આવી. ભારતમાં હવે સિમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે કારણ કે કમ્પ્યુટર પર વોટ્સએપ 6 કલાક લોગ આઉટ થઈ જશે. નવા નિયમો માર્ચમાં અમલમાં આવશે. મિત્ર સાથે ફરવા આવેલી યુવતી ઉપર છાત નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ જ્યારે મિત્રો આસામમાં ભયાનક ઘટના આવી સામે. ભોપાલમાંથી ગજબનો કિસ્સો આવ્યો સામે. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35,000 રૂપિયાની લોન, હવે પૌત્ર કરશે વસૂલી. ત્યારબાદ મિત્રો ESIC એ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ જ્યારે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ NCERT નો મહત્વનો નિર્ણય, પાઠ્યપુસ્તકોમાંથી ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રકરણ હટાવાયું. હવે મિત્રો વાત કરવામાં આવે આજના છેલ્લા સમાચારની. વડોદરામાં ઓવર સ્પીડથી વાહનો ચલાવતા 1948 ચાલકોને 41.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે મિત્રો આપણી NBTV ગુજરાતી ચેનલને તમે સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.